પાણીપુરી મસ્ત અનક્વેટ મારું થઈ ગયું. થઈ ગયું? સારું એટલે ચલો શેઠજી ચમ તમે એને શેઠજી કીધું? ઘેર જઈને સમજાવું વેટ. મને કહેજો તમે પાણીપુરી વાળાને ચમ શેઠજી કીધું તું? અલ્યા એને શેઠજીએ કેવું પડે અને સરજીએ કેવું પડે એનો કોમ એવો કરે હે એટલે એવો તે ચેવો કોમ કરો? એવો તે ચેવો કોમ કરે એટલે એનું મગજ નહીં કોમ્પ્યુટર એનામાં યાદ શક્તિ કેટલી પાવરફુલ હ એનામાં એટલું ટેલેન્ટ હે એટલે માટે એની ઇજ્જત આલવી પડે. એમાં હું ટેલેન્ટ હોય એના જોડે? હું ટેલેન્ટ હે એટલે મને એક વાતનો જવાબ આપ. એરિયો જે પેલી પૂરી લેતો હતો એમાં અંકુટો મારતો હતો એટલે ચેવો પરફેક્ટ હોલ પડી જતો ટક દઈ. અને એ કોમ તમે કરજો. 10 પૂરી લેશો ને એમાંથી તો 8 પૂરીનો ટક દઈ કરીને ચૂરો કરીને મેળ દેશો. હા એ વાત તો તમારી સાચી છે. સાચી હે ને? હવે બીજું હોબળ આપણે પાણીપુરી ખાવા જ્યો એટલે કેટલો માણસ ઊભો હતો? 7 થી 8 જણો. 7 થી 8 જણો ઊભો હતો. એમાં તારી ડિમાન્ડ શું હતી? તીખી પાણીપુરી જુઓ. તીખી પાણીપુરી જુઓ. મારી ડિમાન્ડ શું હતી? મારી પૂરીમાં મીઠી ચટણી નાખજો. બાજુવાળા કાકાની ડિમાન્ડ શું હતી? મારામાં તીખી મીઠી મિક્સ ચટણી નાખજો. એના બાજુમાં પેલા બેન ઊભો હતો યુવાની ડિમાન્ડ શું હતી? મને રગડાવાળી પૂરી આપજો. યુવાના બાજુમાં પેલો ભાઈ ઊભો હતો એની ડિમાન્ડ શું હતી? મારું મોઢું ખુલતું નહીં એટલે નેની પૂરી આપજો. બરાબર? એ 7 થી 8 જણોની ડિમાન્ડ મગજમાં રાખવાની અને બધાને જેવી ડિમાન્ડ હોય એવી પૂરી પરફેક્ટ પોકાળવાની. એ કોમ નેનો મોટોનું કોમ હ? ના ના ના. તો પછી તાન અને બીજું હોબળ એ 7 થી 8 જણોનો પહેલો રાઉન્ડ પૂરો થાય એના પછી તો તરત ડિમાન્ડ ચેન્જ થઈ જાય. તે બીજા રાઉન્ડમાં હું કીધું તું? મીઠી પાણીપુરી જુઓ. બરાબર? તે કીધું મને મીઠી આપજો. મેં કીધું મને તીખી આપજો. બાજુવાળો કાકો તો જે તીખી મીઠી મિક્સ વાળો એને બદલી નાખ્યું. મને તીખી એકલી આપજો. બાજુમાં પેલો બૂન હતો જે રગડાવાળો હતો એને કોઈ મારામાં બટ્યા કોઈ એકલો નાખજો. યુવાના બાજુમાં પેલો ભાઈ હતો એને પાછું કોઈક નવું કીધું પાપડી આપજો. બરાબર? એટલે 7 થી 8 જણોની જેઓની ડિમાન્ડ હતી યુવાની બીજા રાઉન્ડમાં ડિમાન્ડ ચેન્જ થઈ જાય. એ બધું મગજમાં રાખવાનું અને બધાને પરફેક્ટ ટક 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 બધાને પરફેક્ટ પાણીપુરી પકાવવાની. આટલી એ ભૂલ કર્યા વગર. બરાબર? અને પાછું આવો તો આખા દાડામાં 200 થી 300 ગ્રાહકોને એ હાચવતો હશે પણ કોઈનામાં ભૂલ ના થાય. અને પાછો એ 200 થી 300 ગ્રાહકોનો કને જેટલી પાણીપુરી ખાધી એ બધાના પૈસા પાછા મગજમાં રાખવાના. તે જેટલાની ખાધી એટલા જ પૈસા કહેવાના. બાજુવાળા જેટલાની ખાધી એટલા અડધાથી બંધ કરી દો તો એને યાદ હોય કોને આટલા પૈસાની ખાધી. આ જેવો તેવો માણસનું કોમ ટેલેન્ટેડ માણસ ટેલેન્ટેડ. એટલા માટે કહું કે પાણીપુરી વાળાને રિસ્પેક્ટ આલવી જોવે. આ જે કોર્પોરેટમાં જોબ કરે ને જે બધાને આપણે કહીએ સરજી સાહેબ એટલી ઇજ્જત ઓની આલવી જોવે. પાણીપુરીની લારી ઉપર જઈને એમ કેવું જોવે સરજી મને પાણીપુરી આપો પ્લીઝ. સરજી મને તીખી ચટણી વાળી પાણીપુરી આપો. સરજી મને મીઠી ચટણી વાળી પાણીપુરી આપો. સરજી મને ચૂરમું આપો. આ બધું રિસ્પેક્ટથી કેવું જો. આ જેવા તેવા માણસોનું કોમ નહીં. પાણીપુરી વાળો એટલે સાહેબની બરાબરીનો માણસ કહેવાય. એટલા માટે મેં એને શેઠજી કીધું. પણ આ બધું તો મેં નોટિસ કર્યું જ ના. સારું હેડો તને કાલ પાછો ફરી પાણીપુરી ખાવા જઈશું. અલે આજ તો ખાઈને આવ્યા છીએ. પણ મેં આ બધું નોટિસ તો છો કર્યું તું તે કાલ પાછો ફરી જવાનું. આ તો ખાલી